અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભામાં મોડાસાના લીંબોઈ પ્રાથમિક શાળામાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। મોડાસાના લીંબોઈ પ્રાથમિક શાળામાં યોજાયેલ કારોબારી મીટિંગમાં રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અને જિલ્લા કોષાધ્યક્ષ તરીકે મેઘરજના માનપુર કોટડા CRCમાં ફરજ બજાવતા જિગ્નેશભાઈ ગોરની પસંદગી કરવામાં આવી હતી। 3 વર્ષની મુદત પૂરી થતાં જ રાજ્ય શિક્ષણ સંઘની નવી કારોબારીની રચના માટે અરવલ્લી જિલ્લામાંથી જિગ્નેશભાઈ ગોરને બિનહરીફ અરવલ્લી જિલ્લાના કોષાધ્યક્ષ તરીકે નામ પસંદગી પામતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે। હાલ રાજ્ય શિક્ષણ સંઘના મંત્રી તરીકે અરવલ્લી જિલ્લાના સતીશભાઈ પટેલ કાર્યરત છે, ત્યારે કારોબારી મીટિંગમાં સર્વાનુમતિ રાજ્ય પ્રતિનિધિ તરીકે જિગ્નેશભાઈ ગોરની જિલ્લા શિક્ષણ સંઘના સભ્યોએ પસંદગી કરી બહાલી આપતા રાજ્ય શિક્ષણ સંઘના મંત્રી સતીશભાઈ પટેલના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે। કારોબારી સભા બાદ રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિ રહી હતી અને આ બાબતે ચર્ચાઓ કરી હતી કે અરવલ્લી જિલ્લા શિક્ષણ સંઘના કોષાધ્યક્ષ તરીકે જિગ્નેશભાઈ ગોરની પસંદગી કરતા અરવલ્લી જિલ્લો આગલી હરોળમાં રહે તે માટે ઉપસ્થિત શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી। JK ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।